તો ફ્રેન્ડ્સ આ પ્રકારનું તમારે સાદુરૂપ આપવાનું થાય જેમાં સરવાળો અને બાદબાકી હોય ને અપૂર્ણાંકની નિશાની અપૂર્ણાંકમાં હોય તો તે સાદુરૂપ તમે કેવી રીતના આપશો? તો સૌપ્રથમ આપણે તમને ખબર જ છે કે આનું આપણને લસા લેવો પડશે. તો લસા કેટલો આવશે? 5 કરીને 15 કે 15 લસા આવશે. છેદમાં આપણે બધા 15 કરવાનું છે. તો ઉપર 15 કરશું તો 4 વડે આપણે ગુણશું તો 5 વડે ગુણશું 5 તેરી 15 ઉપર નીચે બેમાં આપણે 5 વડે ગુણી નાખવાનું છે. પ્લસ તેને આપણે 3 વડે ગુણશું તો 15 થઈ જશે. ઓકે 5 તેરીને 15 વત્તા 3 ને 4 વડે ગુણશું 5 વડે ગુણશું 15 થશે. તો 7 તેરી 5 વડે ગુણવાનું છે. તો 3 પંચા ને 15. ઓકે ચલો હવે આપણે ઉપરનું સાદું પાડો 5 ચોક 20 તો 20 ના છેદમાં 15 વત્તા 7 દુ 17 18 18 ના છેદમાં 15 માઇનસ 7 પંચા ને 35 ને 35 ના છેદમાં 15. ચલો 20 વત્તા 18 માઇનસ 35 ના ભેગા 15 20 વત્તા 18 માઇનસ 5 3. ઓકે તો 3 ના છેદમાં 15 3 પંચા ને 15 એટલે કે 1 ના છેદમાં 5 એનો 0.2 આપણને તેનો આન્સર છે. ઓકે લખી રાખ્યો છે તેનો તમારે આ પ્રમાણે ગણવાનું છે. તમારે તેનો આન્સર મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો